કારણ કે પ્રાચીન તમે ચરિત્ર વાંચો, 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો, તો આપણા આચાર્યો વૈષ્ણવોનો કેટલો આદર રાખતા. ખરેખર એ માહોલ ફરીની જરૂર છે. તમે અમારી અંદર મહાપ્રભુજીને જોઈ અમારો આટલો આદર કરો છો, તો અમારી પણ ફરજ બને છે કે તમારી અંદર દમલાજીને જોઈ અમે પણ તમારો એવો જ આદર કરીએ. તમે તો એ ભાવ રાખો છો, પણ શું અમારા પ્રત્યે અમારા તરફથી એ આદર છે? જ્યારથી તમને લોકોને અમે અમારા સેવક માનવા લાગ્યા ને, ત્યારથી અમારો આદર ઓછો થઈ ગયો વૈષ્ણવ પ્રત્યે. જે દિવસે અમે એમ માનીશું કે આ બધા મહાપ્રભુજીના સેવક છે, તો અમારી અંદર પણ તમારા માટે આદર જાગી જશે. તમે બધા જ મહાપ્રભુજીના સેવકો છો. અમે તો મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. જ્યારથી અમે એમ માન્યું કે આ મારો સેવક, ત્યારથી આદર જતો રહ્યો. પણ ગુસાઈજી પણ દમલાજી આવતા ને તો કે આ મહાપ્રભુજીના સેવક છે, ગાદી આપતા, આદર રાખતા. કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ કરાવ્યો, તો એ તાપ ગુસાઈજીને શું થયો કે મારા મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ. કે જ્યારે એમને જેલમાં પૂર્યા ત્યારે ગુસાઈજીએ પોતે કહ્યું કે મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ પડતો હોય તો હું અન્ન જળનો ત્યાગ કરી દઉં છું. જ્યાં સુધી કૃષ્ણ અધિકારી બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહીં કરું, કારણ કે મારા મહાપ્રભુજીના સેવક છે. વિચાર કરો, જો અમે લોકો એમ વિચારવા લાગીએ કે તમે બધા મહાપ્રભુજીના સેવક છો, તો તમારા પ્રત્યે અમારી અંદર પણ અહોભાવ આવે. અને કદાચ હવે એની જરૂર છે, કદાચ આવા માહોલની જરૂર છે. કેવું સુંદર માહોલ થાય, તમારી અંદર એવો ભાવ કે આ વલ્લભ છે અને અમારી અંદર એવો ભાવ કે આ દમલાજી આના હૃદયમાં બિરાજે છે, તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ કેવું સુંદર થઈ જાય. અમે પણ અમારા સેવ્ય સ્વરૂપોના દર્શન તમને કરાવીએ છીએ કે આટલા આટલા નિધિ સ્વરૂપો બધે પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. એ કંઈ અમારો તમારા પર ઉપકાર નથી, એ એટલા માટે કરાવીએ છીએ કે વૈષ્ણવોનો વલ્લભકુલ પર ઉપકાર છે. કારણ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા પછી અમારા ઘરે આવ્યા છે. 84-252 ની વાર્તામાં તમે વાંચો, આ જેટલા નિધિ સ્વરૂપો લગભગ 90% છે, એ બધા વૈષ્ણવના ઘરે બિરાજતા. અને એટલા માટે તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા છે. તમે એમ માનો કે વલ્લભ કુલને ત્યાં બિરાજતા ઠાકોરજી સિરમોર છે જ, પણ અમારે પણ એ વિચારવું જોઈએ કે આ બધા ઠાકોરજી વૈષ્ણવે અમને પધરાવી દીધા છે. આ બધા જ વૈષ્ણવને ત્યાં સેવા થતી 84-252 ને ત્યાં, અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા. આ વૈષ્ણવ સમાજનો વલ્લભ કુલ ઉપર ઉપકાર છે. અને એ ઉપકારને માટે અમે બીજું કંઈ ન કરી શકીએ તો અમારા સેવ્ય સ્વરૂપના તમને દર્શન કરાવી યાદ અપાવીએ છીએ કે આ બધા સ્વરૂપો તમારા ઘરે બિરાજતા. તમને જોઈને ઠાકોરજી રાજી થાય. અહીંયા દર્શન એટલા માટે નથી ખુલતા કે એમનું પ્રદર્શન કરવામાં આવે, અહીંયા એટલા માટે ખુલે છે કારણ કે આ જેટલા વૈષ્ણવો છે ને એ બધા લીલાના વ્રજભક્તો છે, અને લીલાના વ્રજભક્તોને જોઈ અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલા માટે દર્શન ખુલે છે. કારણ કે એ વૈષ્ણવને જોઈને અમારા ઠાકોરજી હરખાય છે, એમાં પણ એમનું સુખ છે એટલા માટે. તો અહીંયા જે મૂળ વાત હું કરી રહ્યો છું, હરિરાય મહાપ્રભુજી અનેક પદો રચ્યા છે, ગિરધારજીનું સ્વરૂપ ત્યાં બિરાજે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો ત્રિકાળ જ્ઞાની છે. એમને જાણી લીધું કે થોડા જ દિવસમાં અમારા નાના ભાઈ ગોપેશ્વરજી છે, એમના વહુજી લીલા કરી જવાના છે, એટલે કે સ્વધામ પધારી જવાના છે. અને બંને ગોપેશ્વરજી અને એમના વહુજી વિઠ્ઠલનાથજીને એટલો લાડ લડાવે છે, એટલા પ્રેમથી સેવા કરે છે, એટલા બંને સેવામાં સહાયક છે કે જો એક જણા પણ જતા રહેશે, વહુજી જતા રહેશે, તો ગોપેશ્વરજી ના મનમાં બહુ ઉદાસી આવી જશે, એવો તાપ થઈ જશે. અને તાપ કેવલ લૌકિક સંબંધો નથી, તાપ છે મારા સેવામાં એક સહાયક જતા રહે, મારે પ્રભુની જેનાથી પ્રસન્નતા થાય છે એ પ્રભુના સેવક જતા રહ્યા, એનો તાપ કે હવે પ્રભુના સુખનો વિચાર કોણ કરશે આમના જેવું. મારા પ્રભુનું સુખ ગયું. જેમ અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને કે એના બંને બાળકો નાનપણમાં ગુજરી ગયા, રોજ ઠાકોરજીની સાથે ખેલતા,
અને પહેલા મોટો દીકરો ગયો, પછી નાના દીકરો ગયો, સેવામાં પહોંચે, અમ્મા ક્ષત્રાણીને બહાર આવીને રડે, અને રડે તો ઠાકોરજીથી સહન ન થાય, અને અમ્મા ક્ષત્રાણીના માથે બિરાજતા ઠાકોરજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે આ માજી રડે છે અને મને દુઃખ થાય છે, આપ સમજાવો કાકાજી, ગુસાઈજી આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું. એટલે ગુસાઈજી અમ્માને બોલાવ્યા અને કહ્યું, અમ્મા રડો છો કેમ? બંને દીકરા ઠાકોરજી સાથે ખેલતા ગયા, પણ આપણા સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે. ત્યારે અમ્માએ કહ્યું કે પ્રભુ ચરણ, હું એટલા માટે નથી રડતી કે મારા બાળકો ગયા, હું એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહે. કારણ કે રોજ ઠાકોરજી એની સાથે ખેલતા, આનંદ કરતા, કિલ્લોલ કરતા. હવે મારા પ્રભુ કોની સાથે ખેલશે? મારા પ્રભુ એકલા થઈ ગયા, એનો તાપ મને થાય છે, એટલે રડું છું. આવો ભાવ અહીંયા ગોપેશ્વરજી એકલા થઈ જશે અને પ્રભુનો જે અતિ તત્સુખનો ભાવ રાખીને સેવા કરે છે એ વહુજી જતા રહેશે, એનાથી પ્રભુને શ્રમ પડશે, એનો તાપ ગોપેશ્વરજીને થશે. અને આમ વિચાર હરિરાયજીએ કર્યો, શું કરું? અને વિચારજો, આ તો અલૌકિક કુળ છે, વલ્લભ કુળ છે. અહીંયા શોક પ્રગટ કરવા માટે પત્રો નથી. હરિરાયજીએ વિચાર કર્યો કે લાવ એક એક ભગવત સત્સંગના પત્રો હું લખું ગોપેશ્વરજીને, જેથી વહુજી લીલા કરી જાય એના પહેલા જ એ માનસિક રૂપે તૈયાર થઈ જાય, એ ભાવાત્મક રૂપે તૈયાર થઈ જાય, અને જેથી વહુજી જાય તો એને શોક ન થાય અને એમનું ચિત્ત ભગવત સેવામાં રહે. એટલા માટે હું પત્રો લખવા લાગ્યો. અને આમ વિચાર કરી લગભગ એના લીલામાં જાય એના 6 દિવસ પહેલા હરિરાયજીએ જેસલમેર રહીને એક એક પત્રો લખવાની શરૂઆત કરી. અને પત્રો માટે રાજાએ સુવિધા કરી આપી. સાંજની સવાર એવી તૈયાર કરી કે એક એક પત્ર સવારે આપે અને 8 ગાઉં સાંડણી જાય. એ તમે તો રણમાં ઊંટ ચાલે એટલે એ પત્ર લઈને આગળ ઊભો હોય માણસ, એને આપે, તુરંત બીજો 8 ગાઉં બીજો ઊભો હોય એને આપે, એમ કરીને સવારે લખેલો પત્ર સાંજ સુધી અહીંયા પહોંચી જાય, એવી આખી વ્યવસ્થા કરી આપી રાજાએ. એટલે હરિરાયજી પત્રો લખવાના શરૂ કર્યા. કુલ પત્રો 41 લખાયા. પણ ઘણી માન્યતા પહેલા એમ હતી કે લીલા કરી ગયા, વહુજી ગયા એના પહેલા જ 41 પત્રો લખી દીધા. પણ જો થોડું અધ્યયન કરવા જાઓ તો 6ઠા શિક્ષા પત્રમાં હરિરાયજી લખે છે, ગ્રહભંગ સમાચાર સુતા, કે ગૃહભંગના સમાચાર મેં સાંભળ્યા, એવું 6ઠા શિક્ષા પત્રના પહેલા શ્લોકમાં લખ્યું. એટલે કે 6ઠા દિવસે જ્યારે સમાચાર મળ્યા ત્યારે આ પત્ર લખાયો છે. તો પત્રો લખીને પહોંચતા ગોપેશ્વરજી પાસે, અને ગોપેશ્વરજી સેવામાં એટલા વ્યસ્ત રહેતા કે પત્ર આવે એટલે ગોખલામાં મૂકી દે, સમય જ નહીં સેવામાંથી વાંચવાનો. પહેલું પત્ર મળ્યું મૂકી દીધો, બીજો પત્ર મૂક્યો, ત્રીજો મૂકી દીધો, ત્રીજો પત્ર મૂક્યો, એમ કરતા કરતા 6 દિવસ થઈ ગયા. અને 6ઠા દિવસે ગોપેશ્વરજીના વહુજી અકાલે લીલામાં પધારી ગયા, દેહ મૂકી દીધો, સ્વધામ પધારી ગયા. અને જ્યારે વહુજી લીલામાં પધાર્યા એનો આઘાત ગોપેશ્વરજીને ખૂબ લાગ્યો. એટલો બધો આઘાત લાગ્યો કે મારી ઠાકોરજીની સેવામાંથી એક જાણે સખી ભાવે સેવા કરતા, ભગવત ભાવે સેવા કરતા મારી ઠાકોરજીની સેવામાંથી એક વૈષ્ણવ ગયો, એવો તાપ લાગ્યો. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ ગોપેશ્વરજીએ કરી દીધો. એટલા બધા શોકાતુર થઈ ગયા. હરિરાયજીના એક અનન્ય સેવક હતા હરજીવનદાસ, અને એ નિકટ આવ્યા અને એમણે કહ્યું કે જયરાજ, જે થયું એ ભગવદ ઈચ્છા, પણ આપના જ્યેષ્ઠ ભ્રાતા હરિરાયજીનો કોઈ સંદેશ આવ્યો છે? ત્યારે ગોપેશ્વરજીને યાદ આવ્યું કે હા, થોડા દિવસ પહેલાથી એમના પત્રો આવતા હતા, પણ સેવામાં એટલો બધો હું વ્યસ્ત કે મને વાંચવાનો સમય ન રહે, એટલે આ ગોખલામાં મૂકતો જાઉં. તો 6 દિવસ લીલામાં ગયા એને, 3 દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો એના, એમ 9 પત્રો એ ગોખલામાં પડ્યા છે. વૈષ્ણવે કહ્યું કે જયરાજ,
મોટાઓની વાણી સાધારણ નથી હોતી, મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી. એકવાર આ પત્ર વાંચીને તો જુઓ શું લખ્યું છે. અને જ્યારે આ વાત હરજીવન દાસે કરી ત્યારે ગોપેશ્વરજીને થયું કે લાવ પત્ર જોઉં તો ખરા શું લખ્યું છે. અને ત્યારે એક એક પત્ર ગોપેશ્વરજી વાંચવા લાગ્યા. 9 પત્રો વાંચ્યા, એમાં તો બધો જ શોક જતો રહ્યો. અને ગોપેશ્વરજીને એમ થયું કે આટલા દિવ્ય ઉપદેશો આમાં છે, આના ઉપર તો ટીકા લખવી જોઈએ, વ્યાખ્યા લખવી જોઈએ. અને ગોપેશ્વરજીએ ઉપાડી કલમ અને કાગળ અને એક એક શ્લોકો ઉપર ગોપેશ્વરજીએ પોતે એના પર ટીકા લખી. અને એ ટીકા સાથેનું શિક્ષાપત્ર એને આપણે કહીએ છીએ બડે શિક્ષાપત્ર. તો ઘણીવાર એવું લખ્યું ને બડે શિક્ષાપત્ર. એ બડે શિક્ષાપત્ર કોને કહેવાય કે જેમાં ગોપેશ્વરજીની ટીકા સહિત શિક્ષાપત્ર લખ્યું, એટલે એનું ટાઇટલ બડે શિક્ષાપત્ર લખ્યું. ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે શિક્ષાપત્ર તો બરાબર, પણ આ બડે શિક્ષાપત્ર કેમ લખ્યું છે? કારણ કે એમાં ગોપેશ્વરજીની ટીકા છે. તો હરિરાયજી શું કહેવા માંગે છે એ ગોપેશ્વરજી અહીંયા આપણને સમજાવે છે. જો આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં આટલા પત્રો બહુ પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સૌથી પ્રસિદ્ધ ભાગવતજીનો એ પત્ર જે ભગવાને ઉદ્ધવજીને લખીને આપ્યું ને કહ્યું જાઓ ગોપીજનોને આપીને આવો. એને કહી શકાય આશ્વાસન પત્ર. જે ગોપીજનો તાપ કરી રહી છે અને ઉદ્ધવજી જ્યારે ઉપદેશ આપવા લાગ્યા પ્રભુને, તો પ્રભુએ કહ્યું કે આ બધા ઉપદેશ ગોપીઓને સંભળાવી લો, હું તમને પત્ર લખીને આપું છું. અને માનો ગોપીજનોને આશ્વાસન પત્ર સમસ્ત વ્રજભક્તોને લખીને આપ્યા કે હું જલ્દી મળીશ, તમે તાપ ન કરો. એને કહી શકાય આશ્વાસન પત્ર. બીજો એક પત્ર આપણે ત્યાં ભાગવતજીમાં પ્રસિદ્ધ છે જે રૂક્ષ્મણીજીએ ભગવાનને લખ્યો. એને કહી શકાય વિનંતી પત્ર, કે જે પોતાના હૃદયમાં રહેલો ભાવ છે એ ભાવ પ્રગટિત કર્યો, પણ વિનંતી કરી છે કે પ્રભુ આ જીવ આપનો છે અને એનો આપ સ્વીકાર કરો. કારણ કે સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો એમ અપમાન સિંહનું જ થાય. પ્રભુ હું પણ આપને વરવા માંગુ છું, આપ મારો સ્વીકાર કરો. તો એક પ્રકારે વિનંતી પત્ર જેવું છે. ત્રીજો પત્ર આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે જે વિશેષ કરીને પુષ્ટિ માર્ગી પરંપરામાં, અને એ છે ગુસાઈજીને જ્યારે 6 માસનો વિયોગ કૃષ્ણદાસ અધિકારીએ કરાવ્યો અને ચંદ્ર સરોવરમાં જઈને ગુસાઈજી બિરાજમાન થયા અને પોતાના ગિરિરાજજીની ઉપર રહેલા મંદિરની બારીમાંથી શ્રીનાથજી બાબા મુખારવિંદના દર્શન આપતા. અને અહીંયા ચંદ્ર સરોવર પર બિરાજેલા ગુસાઈજી પોતાના આંખમાંથી આ સરતા આંસુઓ એક કલમ લઈ અને આંસુઓથી જે પત્ર લખતા એ છે વિજ્ઞપ્તિ પત્ર. અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. ચાતકને ખબર છે કે મારે તો એ સ્વાતિ જળનું બિંદુ પીવાનું છે, છતાં એ તો 12 માસ વાદળાઓ તરફ આંખ માંડીને બેઠું રહીને તાપ કરે છે. પ્રભુ આપ પણ વરસવાના છો, ભરોસો છે, પણ અમારો ભાવ તો ચાતક જેવો છે. અદ્ભુત પત્રો વિજ્ઞપ્તિના લખ્યા છે. આપણે ત્યાં પ્રાચીન આચાર્યો એમ કહેતા કે ક્યારેક એવું થાય કે આપણા ઠાકોરજી બીજે પધરાઈને આપણે બહારગામ જવાનું થાય ત્યારે વૈષ્ણવે આ વિજ્ઞપ્તિનો પાઠ કરવો છે. એ વિજ્ઞપ્તિનો પાઠ કરો તો તમારી અંદર વિપ્રયોગ ફલાત્મક બની જાય. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હરિરાયજી તો આપણને ખૂબ વિસ્તારથી સમજાવવાના જ છે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ભક્તિ બંને પ્રકારની. કારણ કે પ્રભુ દ્વિદલાત્મક છે. નટવર વપુહુ, વેણુ ગીતમાં જેમ કહ્યું, નટવત અને વરવત. શિક્ષાપત્રમાં ચર્ચા આવશે ત્યારે કરીશ. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને રીતે પ્રભુ જ્યારે મળે ત્યારે જ પૂર્ણ રૂપે પ્રભુ મળ્યા કહેવાય. એની ચર્ચા આગળ કરીશું આપણે. શિક્ષાપત્રમાં તો અદ્ભુત ચર્ચાઓ છે. વ્યવહારિક વૈષ્ણવની ચર્ચાઓ પણ છે, આધ્યાત્મિક ચર્ચાઓ પણ છે અને આધિદૈવિક ચર્ચાઓ પણ છે. હરિરાયજી ધીરે ધીરે વૈષ્ણવને ભૌતિક, આધ્યાત્મ અને આધિદૈવિક સુધી લઈ જશે. એ પરમ રહસ્ય રસાત્મક ચર્ચાઓ પણ છે. તો વિજ્ઞપ્તિ પત્રો, અને એમ કહેવાય છે કે
શ્રી ઠાકોરજી જ્યારે એ વાંચન કરતા ત્યારે શ્રીનાથજીની આંખમાંથી પણ અશ્રુપાત થવા લાગતા અને સ્વયં શ્રીનાથજી પોતાના પાનની પીકથી સળીથી લઈને બીડામાં એનો ઉત્તર લખીને મોકલતા શ્રીનાથજી. અને જ્યારે માલા બીડા લઈને મુખિયાજી આવે અને ગુસાઈજીને આપે ત્યારે બીડું ખોલી ગુસાઈજી એ શ્લોક વાંચે, આંખમાંથી આંસુ સારે, જળમાં બોડે ને બીડું આડોગી જાય. અને ત્યારથી આપણે ત્યાં પરંપરા છે કે રાજભોગ આરતી થઈ જાય ત્યારે મુખિયાજી માલા બીડા લઈ અને વલ્લભકુલને માલા બીડા આપવામાં આવે. ત્યારે એ ભાવ છે કે સ્વયં શ્રીનાથજી એ સંદેશો લખીને મોકલે છે, એવો ભાવ આપણે ત્યાં. તો એક પત્ર આપણે ત્યાં આ છે અને એને વિજ્ઞપ્તિ પત્ર કહી શકાય. અને છેલ્લે આપણે ત્યાં પ્રસિદ્ધ પત્ર જે હરિરાય મહાપ્રભુજીએ પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને લખ્યા એ છે શિક્ષા પત્ર. અને એટલા માટે જ ક્યાંક હરિરાયજીને આપણે શિક્ષા સાગર પણ કહીએ છીએ. બે ભાઈ વચ્ચેના સંવાદ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે, બહુ ઓછી જગ્યાએ જોવા મળે કે એક ભાઈએ એક ભાઈને ઉપદેશ આપ્યો હોય. તમે દરેક સંબંધો જોવા જાઓ ત્યારે આ બધા જ પત્રોમાં જુદા જુદા સંબંધો છે. અત્યારે એની ચર્ચા કદાચ બહુ વિસ્તાર માંગી લેશે ત્યારે સંબંધોની ચર્ચા નથી કરતો, પણ શિક્ષા પત્ર વાંચશો તો બહુ ઓછી જગ્યાએ તમને એ વાંચવા મળશે જ્યાં એક ભાઈએ ભાઈને લખ્યું હોય. તમને એવા બધા સંવાદ જોવા મળશે કે ક્યાંક ગુરુ અને શિષ્યના સંવાદ જોવા મળશે, ક્યાંક બે ભગવદીઓ વચ્ચેના સંવાદ તમને જોવા મળશે અને ક્યાંક તમને બે ભાઈ વચ્ચેના સંવાદ. એવા ત્રણ પ્રકારના સંવાદ, બે વચ્ચેનો સંવાદ તો ન કહી શકાય પણ પત્ર કહી શકાય, પણ એ ઉપદેશ આ ત્રણ સંબંધે તમને જોવા મળશે. ક્યાંક વાંચતા વાંચતા એમ લાગશે કે જાણે કોઈ એક ભગવદીને કોઈ વાત કહી રહ્યો છે, એવો સત્સંગ તમને જોવા મળશે. તો આ છે શિક્ષા પત્ર. 7 વસ્તુ આમાં જોઈ શકાય: ઈક્ષા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા, સમીક્ષા અને ઉપેક્ષા. આ 7 વસ્તુ હરિરાયજીએ 41 પત્રોમાં આપણને શીખવાડી. ચર્ચા આગળ કરીશ આ બધાની 7 તત્વોની. ઈક્ષા, દીક્ષા, પ્રતીક્ષા, પરીક્ષા, સમીક્ષા, ઉપેક્ષા અને દીક્ષા. આ 7 તત્વોની ચર્ચા અહીંયા છે. હવે આ તત્વોની ચર્ચા જેમ જેમ આગળ વિષય નીકળશે હું કરીશ, કારણ કે જો ચર્ચા કરવા જઈશ તો પ્રવેશ પહેલા પત્રમાં જ નહીં થાય, એટલે મને ઉતાવળ છે પહેલા પત્રમાં આજે પ્રવેશ કરી લેવો છે. 5 ફળની ચર્ચા કરી શકાય. શિક્ષાપત્ર સાંભળશો, જેમ ભાગવતજીમાં આપણે 5 ફળ કહીએ છીએ. શ્રવણ કરવાથી શું મળે? કારણ કે દરેકનો પહેલો પ્રશ્ન હોય, અમે સાંભળવા તો આવીએ પણ એનાથી અમને મળશે શું? 5 ફળની ચર્ચા કરી શકાય. પહેલું ફળ, ચિત્તનો ઉદ્વેગ શાંત થાય, એમાંથી લૌકિકતા જાય અને ચિત્તમાં અલૌકિકતા પ્રગટે. આ પહેલું ફળ.